નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાત સરકાર દ્વારા 1 માર્ચના રોજ ગાંધીનગરમાં સેમી કનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આ વૈશ્વિક ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સની થીમ ગુજરાત ઇન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન રાખવામાં આવી છે. કાર્યક્રમમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને માઇક્રોન જેવા ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. ધોલેરા SIR ખાતે ગાઇડેડ ટૂરનું પણ આયોજન કરાયું છે. કેન્દ્ર સરકારે ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે 5 OTT પ્લેટફોર્મને સંપૂર્ણપણે બ્લોક કરી દીધા છે. સરકારનો આક્ષેપ છે કે મૂડ એક્સ VIP, કોયલ પ્લે પ્રો, ડીજી મૂવીપ્લેક્સ, ફીલ અને જુગનુ જેવી એપ્સ અને વેબસાઇટ્સ પર અશ્લીલ તથા પોર્નોગ્રાફિક સામગ્રી પ્રસારિત કરવામાં આવી રહી છે, જે કાનૂની અને નૈતિક ધોરણોનું ઉલ્લંઘન કરે છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે જાતીય શોષણના આરોપો વચ્ચે લેખિકા ભૂમિકા દ્વિવેદીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તે 2022માં 2 મહિના વારાણસી મઠમાં રહી હતી. તેનો દાવો છે કે મઠમાં લક્ઝરી માહોલ, એક સ્વિમિંગ પુલ અને સ્વામીજીના મિત્ર દ્વારા નિયંત્રિત ગુપ્ત અને રહસ્યમય કમરાઓ છે, જ્યાં કોઈ પ્રવેશી શકતું નથી. તેણીએ બાળ મજૂરી અને કડક નિયમોનો અભાવ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના ભક્કર જિલ્લામાં એક પોલીસ ચેકપોસ્ટ પાસે ભયાનક આત્મઘાતી હુમલો થયો છે. કાળી શાલ ઓઢીને આવેલા હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દેતા 2 પોલીસ કર્મીઓના મોત નીપજ્યા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. હુમલા બાદ ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતને જોડતો મુખ્ય હાઈવે બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઈ છે. T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ કોલકાતા અને ફાઇનલ અમદાવાદ માટે ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે પાકિસ્તાનની ટીમ ક્વોલિફાય કરશે તો સુરક્ષા કારણોસર આ મેચિસ શ્રીલંકામાં રમાશે. આવી સ્થિતિમાં ICC દ્વારા ભારતમાં રમાનારી મેચિસની ટિકિટના પૈસા પ્રેક્ષકોને પરત કરાશે. અત્યારે આ મેચોનું સ્થળ પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટમાં આગળ વધે છે કે કેમ તેના પર નિર્ભર છે. AI સમિટમાં વિરોધ કરનાર યુથ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવા શિમલા પહોંચેલી દિલ્હી પોલીસ વિરુદ્ધ કેસ નોંધાયો છે. શિમલા પોલીસે આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસે પૂર્વ સૂચના આપ્યા વગર જ સાદા કપડામાં આવીને પ્રવાસીઓને બળજબરીથી ગાડીમાં બેસાડ્યા અને રિસોર્ટનું DVR પણ લઈ ગયા. શિમલાના શોઘીમાં બંને રાજ્યોની પોલીસ વચ્ચે ભારે હોબાળો અને દલીલો થતાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. હવામાન વિભાગે આજે ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં મિશ્ર ઋતુની અસર વચ્ચે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જેમાં અમદાવાદ અને વિદ્યાનગરમાં તાપમાન 36 થી 37 ડિગ્રી સુધી પહોંચ્યું છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં કરો યા મરોનો જંગ ખેલાશે. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારત માટે આ મેચ જીતવી અનિવાર્ય છે. સેમીફાઇનલની આશા જીવંત રાખવા માટે ટીમ ઇન્ડિયાએ માત્ર આ મેચ જીતવી જ નહીં પડે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝની હારની પણ રાહ જોવી પડશે. જો ભારત હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે. મેચ આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. અમદાવાદમાં ED દ્વારા ફેમા કાયદા હેઠળ અનસ ગ્રુપ અને તેના ભાગીદારોના 9 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એમ્બર ટોબેકો અને ઉમદા ટોબેકો જેવી બ્રાન્ડ્સ પર તપાસ હાથ ધરાઈ હતી. EDએ દરોડા દરમિયાન 1.1 કરોડ રોકડ અને 33.34 લાખની વિદેશી ચલણી નોટ્સ જપ્ત કરી છે. વધુમાં 1.6 કિલોગ્રામ સોનાના બાર અને 80 કિલોગ્રામ ચાંદીના બાર પણ મળી આવ્યા છે. તપાસમાં દુબઈમાં મિલકતો હોવાના પુરાવા પણ મળ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે. કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ 1701 સેન્ટર્સ પર પરીક્ષા આપશે, જ્યાં તમામ બિલ્ડિંગ્સ CCTV કેમેરાથી સજ્જ છે. આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓને દર કલાકે 20 મિનિટ લેખે કુલ 1 કલાકનો વધારાનો સમય મળશે. ગેરરીતિ કરનાર પરીક્ષાર્થીઓને 1 થી 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરાઈ છે.
રાજકોટના પેલેસ રોડ પર આવેલા મન મંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે ભીષણ આગ લાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આગને કારણે ફ્લેટમાં હોલ અને કિચનની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. બેડરૂમમાં સૂતેલા વૃદ્ધ માતા અને પુત્ર ધુમાડાને કારણે ગૂંગળામણ અનુભવતા બેભાન થઈ ગયા હતા. તેમને હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરી પર રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મના નામથી યાદવ સમાજની છબી ખરડાય તેવું કંઈ જ નથી. વિશ્વ યાદવ પરિષદની વાંધાજનક અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્નાની બેન્ચે સવાલ કર્યો કે શું હિન્દુ યુવતીના મુસ્લિમ યુવક સાથેના લગ્ન સામાજિક તાણાવાળા તોડે છે? કોર્ટે કોઈ પણ નકારાત્મક સંદેશ હોવાનો ઇનકાર કર્યો છે. ઉનાના ભાચા ગામની વી.બી. નાંદોડા બીએડ કોલેજ એનસીટીઈની કોઈપણ મંજૂરી વિના ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડમાં એનસીટીઈના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીને મોકલવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ કોલેજમાં 100 વિદ્યાર્થીઓની ફાળવણી કરી પરીક્ષાઓ પણ લેવાઈ હતી. આરટીઆઈ તપાસમાં સામે આવ્યું છે કે એનસીટીઈએ આવી કોઈ જ મંજૂરી નથી આપી. વડાપ્રધાન શ્રી મોદીને ભારત અને ઇઝરાયેલના સંબંધો મજબૂત કરવા બદલ ઇઝરાયેલી સંસદનું સર્વોચ્ચ સન્માન નેસેટ મેડલ અનાયત કરવામાં આવ્યું છે. પીએમ મોદી આ મેડલ મેળવનારા પ્રથમ ભારતીય નેતા છે. પીએમ મોદી અત્યાર સુધીમાં વિવિધ દેશોના 28થી વધુ સર્વોચ્ચ નાગરિકનું સન્માન મેળવી ચૂક્યા છે. પીએમ મોદીએ આ એવોર્ડને બંને દેશોની 2000 વર્ષ જૂની અતૂટ મિત્રતા અને સહિયારા મૂલ્યોને સમર્પિત કર્યો છે. ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુએ તેમના સંયુક્ત રાત્રિ ભોજન પહેલા પીએમ મોદીને આશ્ચર્યચકિત કર્યા. તેઓ અચાનક ભારતીય પોશાક પહેરીને પીએમ મોદી સમક્ષ હાજર થયા. નેતન્યાહુએ પોતે એક્સ પર વિડીયો શેર કર્યો, જેમાં તેઓ સફેદ ફૂલબાઈના શર્ટ, આછા ગ્રે રંગનું નહેરુ જેકેટ પહેરેલા જોવા મળ્યા, જે તેમને અત્યંત સૂટ કરતું હતું. એક્સ પર તેમણે લખ્યું કે અમારા ડિનર પહેલા મેં મારા મિત્ર પીએમ મોદીને ભારતીય પોશાકમાં ચોંકાવ્યા. મોદીએ પણ તેમના પોશાકના વખાણ કર્યા હતા. બોર્ડની ધોરણ 10ની પરીક્ષાના પ્રથમ દિવસે ગઢડા પોલીસે એક પ્રશંસનીય કાર્યવાહી કરી હતી. એક વિદ્યાર્થી ભૂલથી પોતાના નિર્ધારિત કેન્દ્રથી 12 કિલોમીટર દૂર શાળામાં પહોંચી ગયો હતો. હોલ ટિકિટ ચેક કરતા માલપરાની સ્કૂલ સાચું કેન્દ્ર હોવાનું જણાયું હતું. સમયના અભાવે ગભરાયેલા વિદ્યાર્થીને પીએસઆઈ જી.જે. ગોહિલે પોલીસ વાનમાં બેસાડી સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો હતો. પોલીસની આ ત્વરિત મદદથી વિદ્યાર્થીનું કિંમતી વર્ષ બગડતા બચી ગયું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.